सितारों से सजा हो जीवन तुम्हारा, चांद से रोशन हो हर सपना तुम्हारा, जन्मदिन लाए खुशियों की बहार, मुबारक हो ये दिन प्यारा प्यारा. તમને એવું થતું હશે કે આજે જન્મદિવસની શુભેચ્છા કેમ, પરંતુ આજે ખાસ વ્યક્તિનો જન્મદિવસ છે જેનું સેલિબ્રેશન કરવા માટે અમે કોઈ ખાસ જગ્યા પર આવ્યા છે અને એ ખાસ જગ્યા છે મહાશિવમ ચેરિટેબલ ટ્રસ્ટ નવસારીનું વૃદ્ધાશ્રમ. કોનો છે બર્થડે અને શું છે આ ખાસ તેની વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું હીર અને આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ હીર મસ્તાની. તો મિત્રો, આજે હું આવી ગઈ છું નવસારીના મહાશિવમ ચેરિટેબલ ટ્રસ્ટ વૃદ્ધાશ્રમમાં, કે જ્યાં વૃદ્ધાશ્રમ એટલે તમે જાણો છો કે વૃદ્ધાશ્રમમાં કે જ્યાં એવા માતા પિતા કે એવી જરૂરિયાતવાળી વ્યક્તિ કે જેઓને સમાજે પોતાના પરિવારે છોડી દીધા છે, કાં તો કોઈને કોઈ કારણસર તેઓ નિરાધાર બની ગયા છે, જેમને એક આશરો આપવામાં આવે છે. અને આ જે સેવા છે એ સેવા બજાવવાનું કામ નવસારીના મહાશિવમ ચેરિટેબલ ટ્રસ્ટની વાત કરું તો પ્રમુખ એના છે કે અમિતભાઈ પટેલ અને મંત્રી નીતાબેન સવનિયાના ઉપક્રમે આ જે વૃદ્ધાશ્રમ ચલાવવામાં આવી રહ્યું છે, ત્યાં આજે હું ખાસ આવી છું અને ત્યાં હું તમને પરિચય કરાવું. આમનું નામ છે જીગાભાઈ. જીગાભાઈ, આખું નામ શું તમારું? જિગ્નેશ સંજય પાટીલ. જિગ્નેશભાઈ નામ છે એમનું. જિગ્નેશભાઈનો આજે બર્થડે છે, એટલે જિગ્નેશભાઈ આ જ વૃદ્ધાશ્રમમાં સેવા આપી રહ્યા છે અને એમની સેવાથી અહીંના જે પ્રમુખ છે કે અહીંના જે કાર્યકર્તા છે એઓ એટલા બધા ખુશ છે કે એમને અહીંયા નોકરી પર જ રાખી દીધા છે. એટલી એમની ઈમાનદારી ને વફાદારી ભરી સેવા રહી છે. અને આ જ વૃદ્ધાશ્રમમાં જ્યાં સેવા તેઓ બજાવી રહ્યા છે, જ્યાં તેઓ પોતાનું કર્મ આપી રહ્યા છે, ત્યાં એમને પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કરવાનું વિચાર્યું અને આજે સેલિબ્રેશન માટે અહીંયા ઉપસ્થિત થયા છે. જીગાભાઈ, આજે તમારી બર્થડે છે અને એ વૃદ્ધાશ્રમ જ્યાં તમે સેવા આપી છે, જ્યાં તમે એનો એક ભાગ રહ્યા છો હવે, અને હવે એ જ જગ્યા પર તમારો બર્થડે જ્યારે સેલિબ્રેટ થઈ રહ્યો, કેવું લાગે? અહીંયા મને આનંદ થાય છે, કારણ કે મેં જ્યાં મારો બર્થડે કર્યો પણ ત્યાં આટલો આનંદ કઈ બધી જગ્યાએ કર્યો મેં, પણ આનંદ એટલો આનંદ અહીંયા સૌથી વધુ થયો છે આશ્રમ. કારણ કે અહીંયા સૌ આપણે વૃદ્ધો સાથે જે પ્રેમ મળ્યો અને આનંદ મળ્યો એના કારણે મને અહીંયા લાગણી લાગી ગઈ. એના કારણે મેં અહીંયા બર્થડે સેલિબ્રેશન કર્યું. હું જાણી શકું તમારી ઉંમર કેટલી હશે? મારી ઉંમર 19 છે, 19 વર્ષ. અને આમ તમે બીજું શું કાર્ય કરો છો? મેં કોલેજ સ્ટડી કરું છું, બીકોમમાં. જી બિલકુલ. એટલે બીકોમમાં સ્ટડી કરે છે, સાથે નોકરી પણ કરે છે અને અહીંયા સેવા પણ આપે છે. એટલે એમ કહેવાય ને કે જે એમણે કીધી કે મારી 19 વર્ષની ઉંમર છે, આ વર્ષની ઉંમરમાં કેટલા બધા મિત્રો હોય કે જેની સાથે આપણે સેલિબ્રેટ કરવાનું વિચારતા હોઈએ, જેની સાથે આપણને હરવું ફરવું ગમતું હોય, પરંતુ જીગાભાઈએ એ વૃદ્ધાશ્રમ પસંદ કર્યું. એવા પરિવારના લોકો રહે છે, એવા વડીલો રહે છે કે જેઓ ખુદ પીડિત છે, પરંતુ અહીંયા આવીને જે સેવા લઈ રહ્યા છે, અહીંયા જે તેમને જે સેવા આપવામાં આવી રહી છે, તેમનું જે સારી રીતે ધ્યાન આપવામાં આવી રહ્યું છે, તેમની જે તમામ જવાબદારીઓ છે એ સારી રીતે પૂરી કરવામાં આવી રહી છે. આપણી સાથે એક બા જોડાયેલા છે. બા, આજે જીગાભાઈનો બર્થડે છે, શું કહેશો? તો પણ બસ એના આશીર્વાદ દેવાના ને સેવામાં કાંઈ માયા કરે ને ભગવાનને સદબુદ્ધિ આપે. કેવી સેવા કરે તમારી? સેવા કરે ને, બહુ સેવા કરે છે. કેવું લાગે તમને? સારું લાગે છે. એ આવે તો અમને સારું લાગે છે, ન હોય તો અમને એમ થાય કે આવ્યો જ નથી એમ. એવું આવે તો સારું લાગે. દીકરાને જેમ સાચવે છે? હા, બહુ સાચવે. શાને બહુ રાખે, બસારું દેવાનું લેવાનું ખાવા પીવાનું બધું. અન્ય એક છે, એમની સાથે પણ વાત કરીએ. બા, કેવું લાગે છે આજે જીગાભાઈનો બર્થડે છે, શું કહેશે અમને? આશીર્વાદ શું આપશો એમને? હેપી બર્થડે, આશીર્વાદ સારો આપો કે 100 વર્ષ ઉંમર થાય એને. અને મને ખૂબ ખૂબ આભાર. અને અહીંયા મને સેવા આપે છે, અહીંયા આખો દિવસ ધ્યાન રાખે છે, બધું કામ કરે છે. છોકરો ડાવ્યો છે, બધી વાત હોશિયાર છે. એટલે જીગાભાઈ જે છે આ વૃદ્ધાશ્રમના બહુ લાડકા છે એવું લાગી રહ્યું છે. શું કહેશો, આજે જીગાભાઈની બર્થડે છે તો? સારું લાગ્યું છે. આવો હોય જન્મદિવસ, ટાઈમ લાગે કે જીવનની અંદર કે સમજ પડી છે કે જીવન શું છે. જેમ કે આપણને જ્યારે મા બાપ તો પ્રેમથી એક જન્મ આપે છે બાળકને, એ બાળક જ્યારે જીવનમાં જોઈ છે કે મેં તો નાનો છું, પણ જ્યારે જીવનમાં બંને આંખો ખોલે છે એ જોઈ છે કે મારે નાનેથી મોટું કેવી રીતના થવું છે ને કેવી રીતના ફરવું છે, એ દોસ્તો બનાવવા છે, એ જીવનમાં એક જીવન જીવવું છે કે જીવન કોને કહેવાય છે. જેવી રીતના જીવનમાં કહેવાયું છે કે પ્રેમ કોને કહેવાય એ શીખવ્યું છે.
જી બિલકુલથી બીજા પણ છે આપણી સાથે. કાકા કેમ છો, મજામાં? हाँ मजा में दीदी। જીગાભાઈની આજે બર્થડે છે, શું કહેશો, બે શબ્દ કહો. हाँ बहुत अच्छा है। गीता बहन के आश्रम में रह रहा हूँ मैं। खाना आना बहुत अच्छा मिलता है और नया आश्रम बन रहा है गोवा पे। अच्छा, हाँ जमीन जाएगा सूर्य पामुल पर अच्छा है। कैसा लगता है यहाँ पे रहना? अच्छा लग रहा है मेरे को तो। घर से बढ़िया? हाँ घर से बढ़िया। घर को तो भूल गया मैं, भूल गए? यहाँ घर हो गया। और आज जीगाभाई की बर्थडे है तो कुछ कहेंगे? हाँ उनको क्या कहेंगे? गीता बहन। जीगाभाई जिनकी बर्थडे है ना आज, हाँ उनको आशीर्वाद देंगे? हाँ सही क्या देंगे? आशीर्वाद है कैसा? ऐसे आप प्रेम का। તો આભાર પ્રેમ બધા દર્શાવી રહ્યા છે જીગાભાઈ માટે. જીગાભાઈ પાસે આપણે ફરીથી એક વખત જઈએ. જીગાભાઈ, આશીર્વાદોનો ઢગલો થઈ રહ્યો છે. હા એક જ મિનિટ, એક વ્યક્તિ રહી રહ્યા છે, છુપાઈ રહ્યા છે. પકડી લઈએ. આ ખાસ મિત્ર જીગાભાઈના પરમ મિત્ર ગણો કે ગુરુ ગણો કે ફેમિલી મેમ્બર ગણો. શું નામ તમારું? મારું નામ સંજયભાઈ મહિડા. આજે મારા જિગ્નેશભાઈનો જન્મદિવસ છે, તો આજે અમે મહાશિવમ ચેરિટેબલ ટ્રસ્ટ વૃદ્ધાશ્રમમાં એમનો બર્થડે સેલિબ્રેટ કર્યો છે. જીગા, હેપી બર્થડે. થેન્ક યુ સો મચ. જીગાને આવી રીતના પ્રગતિ મળ્યા કરે અને એનું સરકારી નોકરીનું એક સપનું છે, એ મારા તરફથી પૂરેપૂરા આશીર્વાદ છે કે એનું પૂરું થઈ જાય. બસ, થેન્ક યુ. તો બહુ બધો પ્રેમ અહીંયા આજે જીગાભાઈને મળી ચૂક્યો છે, બહુ બધી શુભેચ્છાઓ પણ મળી છે. સાથે સાથે એક સારી નોકરી મળે, સરકારી નોકરી મળે એના પણ એવો ખાસ પ્રયત્ન કરી રહ્યા છે અને એમાં સફળતા મળે એવા આશીષ ખાસ એમના મિત્રએ પણ આપ્યા છે. આપણે પણ એમને શુભેચ્છાઓ આપી દઈએ કે એમનું જે કંઈ બી ધાર્યું સપનું હોય, એમનું જે કંઈ પણ ધાર્યું કામ હોય એ પૂરું થાય, એમને ધારી સફળતા મળે. અને સાથે સાથે આ જે વૃદ્ધાશ્રમમાં તેઓ જે સેવા આપી રહ્યા છે, આ વૃદ્ધાશ્રમનો પણ વિકાસ એ રીતે થાય કે જે લોકોની જરૂરિયાત છે, લોકોની જરૂરિયાત પૂરી થઈ શકે, લોકો સુધી આ વાત પહોંચે અને એવા દાતાશ્રીઓ સુધી પણ આ વાત પહોંચે કે જેના કારણે આ વૃદ્ધાશ્રમને કંઈક ટેકો મળી રહે, કંઈક દાન મળી રહે કે જેના કારણે ઘણા બધા પરિવારોથી તરછોડાયેલા જે વડીલો છે તેમને આશરો મળી શકે. નમસ્કાર.